સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં શનિવારે મધરાત્રે પડેલા ભારે વરસાદને પગલે ખારી અને મેશ્વો નદીના નવા નીરની આવક થઈ છે, જેના કારણે બંને નદીઓ બે કાંઠે વહેતી થઈ। આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, કારણ કે નદીઓમાં પાણીની આવકથી ખેતીને નવું જીવન મળશે। ખારી નદી જે તલોદ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થાય છે, તેમાં નવા પાણીનો પ્રવાહ આવતા ખેડૂતો નદીના કાંઠે એકઠા થયા અને નીરના વધામણા કર્યા। આ વરસાદથી ખેતરોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા જાગી છે, જેનાથી ખરીફ પાકો જેવા કે બાજરી, મકાઈ અને કપાસને ફાયદો થશે। આ મામલે સ્થાનિક ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું, આ વર્ષે વરસાદ ઓછો હતો, પરંતુ નદીમાં પાણીની આવકથી હવે ખેતીમાં રાહત મળશે। સ્થાનિક વહીવટી તંત્રએ પણ નદીના પાણીના સ્તર પર નજર રાખી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ખેડૂતો હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આશા રાખે છે, જેથી નદીઓનો પ્રવાહ જળવાઈ રહે અને ખેતીને વધુ લાભ મળે। આ ઘટનાએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે અને તેઓ હવે સારા ઉત્પાદનની અપેક્ષા રાખે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।